નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ આનંદ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નળમાંથી આવતું પાણી પીવાલાયક નથી અને ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા છે. શુદ્ધ પાણી માટે અટલાદરા પાણીની ટાંકી સુધી જવા છતાં ત્યાં પણ ગંદુ પાણી મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સમસ્યા અંગે વીએમસીમાં અનેક વખત રજૂઆત છતાં ઉકેલ ના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાણીજન્ય રોગચાળાનું જોખમ વધી શકે છે. સ્થાનિકોએ પાણીની ગુણવત્તાને લઈને તાત્કાલિક તપાસ કરી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે. સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વેરા ભરવાનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે વીએમસી તંત્ર આ ગંભીર સમસ્યાને ક્યારે ઉકેલે છે.